નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 30/7/2026। તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરોને મળતા માસિક પેન્શનને લઈને દરેક બેંકોએ નિયમ કર્યા છે કડક। તો હવે આ કામ કર્યા વગર તમારે છૂટકો જ નથી। તો કયા નિયમો કડક કર્યા છે અને તમારે કયું કામ છે જે કરવું જ પડશે, તે સિવાય તમારે છૂટકો નથી? તો ખાસ કરીને આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે સંસદને જણાવ્યું છે કે 8મું પગાર પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે। કર્મચારી સંગઠનો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે આ દરખાસ્તો પર વિચાર કરી રહ્યા છે કે નહીં તે જણાવ્યું નથી દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચની અપડેટ વિશે। તો 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર અંગે વધી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। તો તેમાં કહેવામાં આવ્યું છે કે કમિશનને તેમની બેઠકો, હિસ્સેદારો સાથેની ચર્ચાઓ અથવા તે જે કોઈ પણ દરખાસ્તો પર વિચાર કરી રહી છે તેના વિશે સરકારને જાણ કરવાની જરૂર નથી। તો સરકારે કર્મચારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓ પર ટિપ્પણી કરવાનું પણ ટાળ્યું હતું। તો તેણે જાળવી રાખ્યું હતું કે કમિશન તેના સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સમાં સ્વતંત્ર રીતે કામ કરે છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક જવાબમાં આ સ્પષ્ટ કર્યું હતું। તો બીજી તરફ પંકજ ચૌધરી કમિશનની પ્રગતિ, યુનિયનો સાથેની તેની વાતચીત, ફિટમેન્ટ ફેક્ટરની માંગણીઓ અને રિપોર્ટ સબમિટ કરવાની સમયરેખા અંગેના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા। તો એક ચોક્કસ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું કર્મચારી યુનિયનો ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી માટે પરિવાર એકમ 3થી વધારીને 5 સભ્યો કરવાની માંગ કરી રહી છે, અને શું આવી કોઈ દરખાસ્ત પણ વિચારણા ચાલી રહી છે? તો સરકારે કોઈ ચોક્કસ માંગણીઓ પ્રાપ્ત થવાની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી। તેના બદલે તેણે પુનરાવર્તન કર્યું કે 8મું પગાર પંચ પોતાની પ્રક્રિયાઓ નક્કી કરી શકે છે। તો તેની શરતો મુજબ કમિશન તેની ચાલી રહેલી ચર્ચાઓ અથવા સમીક્ષા હેઠળની ભલામણો વિશે સરકારને જાણ કરવાની કોઈ જવાબદારી ધરાવતું નથી। ત્યારબાદ જો વાત કરીએ તો રાજ્યસભાના જવાબમાં એ ખુલાસો કરવામાં આવ્યો નથી કે કમિશને કેટલી બેઠકો યોજી છે અથવા કયા કર્મચારી સંગઠનોને મળ્યા છે। તો નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર કમિશન પોતાની કાર્યપદ્ધતિ નક્કી કરવા માટે સ્વતંત્ર છે, અને તેનું કાર્ય ચાલુ હોય ત્યારે તેને સરકાર સાથે વિગતો શેર કરવાની જરૂર નથી। તો સમયરેખા અંગે સરકારે જણાવ્યું હતું કે 3 નવેમ્બર 2025ના નિર્ણય મુજબ 8મી CPC તેની રચનાના 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે। તો કોઈ સુધારેલી સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી દોસ્તો। તો ફિટમેન્ટ ફેક્ટર એ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં સુધારો કરવા માટે વપરાતો ગુણક છે। જ્યારે 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે તે પગાર સુધારા પર સીધી અસર કરે છે, જે બદલામાં પેન્શન અને નિવૃત્તિ લાભોને અસર કરે છે। તો આ જ કારણ છે કે દરેક પગાર પંચના પરિણામ પર તેની નજીકથી નજર રાખવામાં આવે છે। તો 8મા પગાર પંચ હાલમાં વિવિધ હિસ્સેદારો સાથે વાટાઘાટો કરી રહ્યું છે। તો આ પ્રક્રિયા દરમિયાન ઘણા કર્મચારી સંગઠનોએ તેમના પ્રસ્તાવો રજૂ કર્યા છે। તો જ્યારે કેટલાક લગભગ 3.68ના ફિટમેન્ટ ફેક્ટર માટે કહ્યું છે,
તો અન્યોએ 3 અને 3.5ની વચ્ચે ગુણક સૂચવ્યું છે, તો તેઓ દલીલ કરે છે કે આ ફુગાવા અને જીવન નિર્વાહના વધતા ખર્ચને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરશે. તો વિવિધ કર્મચારી સંગઠનોએ બીજી એક મુખ્ય માંગણી ઉઠાવી છે. તેઓ લઘુત્તમ પગાર નક્કી કરવાની વર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવા માગે છે. તો તેઓ પ્રસ્તાવ મૂકે છે કે કુટુંબ એકમને વર્તમાન 3ને બદલે 5 સભ્યો તરીકે ગણવામાં આવે. તો તેમની દલીલ છે કે કુટુંબની રચના અને રહેવાના ખર્ચમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને નવી પગાર રચના આને પ્રતિબિંબિત કરે છે. જો કે સરકારના તાજેતરના જવાબમાં એવો કોઈ સંકેત નથી મળતો કે આમાંથી કોઈ પણ દરખાસ્તો પર વિચારણા થઈ રહી છે. તો તેના બદલે તે સ્પષ્ટ કરે છે કે કમિશનની સમીક્ષાઓ, ચર્ચાઓ અને ભલામણો તેનો અંતિમ અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી સરકારી પ્રભાવથી સ્વતંત્ર રહેશે. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.